Very good afternoon, all of you. Myself, Dr. Vachini Bhatt, and welcome to the Friday Facebook Live. Knowledge is a power. Let's unite together to fight against brain tumor. And let's shine the light on brain tumor awareness. Raise the voice to save the lives. 8th June is always celebrated as a World Brain Tumor Day. And that's why we have planned this special talk show on 7th June as a Friday Facebook Live. And for that, we have with us neuro and spine consultant surgeon Dr. Y.C. Shah at Marengo Sims Hospital. Sir, welcome to the talk. Yeah, thank you. We have Thank you, already Vachini. planned this show with Dr. Parimal Tripathi, but sir couldn't join us because of some urgency to manage the patient. And at Marengo Sims Hospital, we always believe patient first. So, sir, today's topic is a brain tumor. And we Right. want to know everything regarding the brain tumor from basic to advanced Right. to bring Okay. the awareness. Okay. So let's begin the show. Sir, just let us inform that in a simple language, what is brain tumor and what are the different types of brain tumor? બ્રેન ટ્યુમર એટલે મગજમાં થતી ગાંઠ. ગાંઠ ગમે તે પ્રકારની હોઈ શકે, બટ વિલ ગો ઇન ટુ ધ ડિટેલ્સ ઓફ ધ ટાઈપ્સ ઓફ બ્રેન ટ્યુમર. પણ ઇન સિમ્પલ ભાષામાં કેવું હોય તો મગજમાં કોઈ પણ જાતની ગાંઠ થાય એને આપણે બ્રેન ટ્યુમર એક કોમન ટર્મિનોલોજીથી ઓળખીએ છીએ. બ્રેન ટ્યુમરના સિમ્ટમ્સની વાત કરીએ કે ક્યારે કયા સિમ્ટમ્સ આવે તો આપણે ડૉક્ટર પાસે જવું જોઈએ અથવા તો ન્યુરોસર્જન કે ન્યુરોલોજિસ્ટને બતાવવું જોઈએ. ઓર પ્રાઇમરી બેઝિક સિમ્ટમ્સ ઓફ ધી બ્રેન ટ્યુમર. તો સૌથી પ્રથમ કન્ટિન્યુઅસ માથાનો દુખાવો Okay. એસોસિએટેડ વિથ વોમિટિંગ. એકલો માથાનો દુખાવો હોય, બધાને ગમે ત્યારે માથાના દુખાવા ઇઝ નોટ અનનોન એન્ટિટી, પણ એક સ્પેશિયલ કેરેક્ટર વન કેન ડિફરન્શિએટ કે આ રૂટીન માથું દુખતું હોય છે હા. એવો દુખાવો નથી, નથી. આ અલગ કંઈક જાતનો અલગ છે. દુખાવો છે. એટલે માથાનો દુખાવો, વોમિટિંગ, વિઝનમાં પ્રોબ્લેમ એટલે આંખે જોવામાં પ્રોબ્લેમ થાય, એટલે ઝાંખું દેખાય અથવા તો એકની બદલે બે ડબલ દેખાય, ડબલ વિઝન થાય. સૌથી ઇમ્પોર્ટન્ટ સિમ્ટમ છે ખેંચ આવી, જેને Okay. આપણે આંચકી, તાણ, એપિલેપ્સી, ખેંચ જે પણ બોલીએ. ચાલવામાં તકલીફ પડવી એટલે બેલેન્સ જતું રહેવું, ઇમ્બેલેન્સ અથવા તો સ્વેઇંગ જેને કહેવાય, આમથી આમ પેશન્ટ ડોલતો હોય, યુરિનનો કંટ્રોલ જતો રહેવો. આ બધા બેઝિક સિમ્ટમ્સ છે કે જે કોઈ પણ માણસ એને આઈડેન્ટિફાઈ કરી શકે અથવા તો ઘરવાળા પણ કહી શકે કે તમારી ચાલ કંઈક બદલાઈ ગઈ છે, Okay, sir. તમે બરાબર નથી ચાલતા, અથવા તો આંચકી ખેંચ આવે તો ધ ફર્સ્ટ થિંગ ઇઝ કે વી હેવ ટુ રૂલ આઉટ બ્રેન ટ્યુમર. Okay, એટલે sir. આ એના જનરલ બેઝિક સિમ્ટમ્સ. ઓકે, એટલે તમે ખૂબ જ સરસ વાત કરી કે જે સામાન્ય રીતે માથાનો દુખાવો દર્દીને થતો હોય, પણ એની સાથે સાથે જો આવા લક્ષણો જોવા મળે, તમે કહ્યું એ પ્રમાણે કે માથાના દુખાવાની સાથે નોશિયા, વોમિટિંગ થાય, Right. એની જે ગેટ છે, ચાલ છે, એમાં એ પણ બદલાઈ બદલાવ જાય. આવે, ઘણી વખત જે છે ખેંચ આવે, તમે કહ્યું એ Right. પ્રમાણે. તો આ બધા લક્ષણો પરથી વ્યક્તિને પોતાને એવું લાગે કે કંઈક અજુગતું છે, છે. આ સામાન્ય તો માથાનો દુખાવો નથી. નથી, હવે સર, absolutely. આ જે લક્ષણોની વાત કરી અથવા તો એની સાથે જે પ્રોમિનન્ટ જે આપણે ક્લિનિકલ પિક્ચર જોયું, એ પાછળના કારણો કયા કયા હોઈ શકે કે આ બ્રેન ટ્યુમર કયા કયા કારણથી થઈ શકે? બ્રેન ટ્યુમર થવાનું કોઈ સ્પેસિફિક રીઝન નથી, એની ઇટિયોલોજી ઇઝ નોટ નોન. ઓકે. એટલે એ ગમે અને ગમે ત્યારે 6 મહિનાના બચ્ચાને પણ થઈ શકે અને 80 વર્ષના માણસને પણ થઈ શકે. એક બહુ જ રિમોટ ચાન્સ હેરિડિટરીનો હોય છે કે અમુક ટાઈપના જે ન્યુરોફાઇબ્રોમેટોસિસ કહીએ કે અમુક ટાઈપના ટ્યુમર હેરિડિટરી થઈ શકતા આવવાના હોય છે, chances છે. પણ એના પર્સન્ટેજીસ આર વેરી વેરી લો. ઓકે. બાય એન્ડ લાર્જ એનું કોઈ ઇટિયોલોજી હજી સુધી ડાયગ્નોઝ નથી થઈ. અચ્છા, એટલે ખરેખર આ વસ્તુ જે છે ગંભીર કહી શકાય કે જ્યારે આપણને કારણ જ નથી ખબર ખબર નથી. કે આ તકલીફ કેમ થઈ છે. Right. અને તમે કહ્યું એ પ્રમાણે કે રેર કેસીસમાં એવું થઈ શકે કે જીનેટિક હિસ્ટ્રી હોય અથવા તો હેરિડિટરી હોય, પણ એ પણ ટિપિકલ ટાઈપ ઓફ ટાઈપ ઓફ ટ્યુમર ટ્યુમરમાં જ, બધામાં એ નહીં, ચાન્સીસ બધામાં નથી. નહીં.
ઓકે સર, તો પછી જ્યારે આવા લક્ષણો દર્દીને દેખાય અને દર્દી જ્યારે ડૉક્ટર પાસે આવે ત્યારે કયા કયા ડાયગ્નોસિસ છે અથવા તો કયા એક્ઝામિનેશન છે કે જે કન્ફર્મ કરે કે આ બ્રેન ટ્યુમર છે? સૌથી પહેલાં તો હિસ્ટ્રી પરથી અમે એક પ્રોબેબલ ડાયગ્નોસિસ મૂકીએ. આ બધા મેં આગળ સિમ્ટમ્સ કીધા, એવા સિમ્ટમ્સ આવે, પેશન્ટ આવી હિસ્ટ્રી આપે તો અમારા મગજમાં એક બેક ઓફ ધ માઇન્ડમાં એક ડાયગ્નોસિસ આવે કે આવું કદાચ હોઈ શકે. દેન વી એક્ઝામિન ધ પેશન્ટ અને એને જેવી રીતે અમે ફંડસ જોઈએ તો આંખની નસ ઉપર સોજો દેખાય, એક સાઈડમાં કોઈ પેરાલિસિસની ઇફેક્ટ તમને દેખાય, એને ઊભો રાખી અને પેશન્ટને ઊભા રાખીને અમે એનું બેલેન્સ જોઈએ તો એમાં સ્વિંગ દેખાય, એના સ્પીચમાં બોલવામાં તકલીફ પડતી હોય, આ રીતની ભૂલી જતા હોય, આપણે કંઈક વાત કરીએ અને એ બીજી, એટલે આવા બધા સિમ્ટમ્સ ઉપરથી એક્ઝામિનેશન ઉપરથી અમે એક પ્રોબેબલ ડાયગ્નોસિસ મૂકીએ કે આમાં બ્રેઇનમાં કોઈ પ્રોબ્લેમ છે. નોટ નેસેસરીલી કે બ્રેઇન ટ્યુમર જ હોઈ શકે, કોઈ સ્ટ્રોકના સિમ્ટમ્સ હોઈ શકે, ક્લોટિંગના સિમ્ટમ્સ હોઈ શકે, બ્લડ અંદર બ્રેઇનમાં જેને સબડ્યુરલ હિમેટોમા કહેવાય એમાં પણ આવા છે. એટલે દેર આર સો મેની થિંગ્સ કે જેમાં આ ક્લિનિકલ પિક્ચર લગભગ સરખું હોય પણ એ ઇન્ડિકેટ કરે કે બ્રેઇનમાં કોઈ પ્રોબ્લેમ છે. દેન એઝ પર ધ હિસ્ટ્રી, ધારો કે 1 વર્ષથી ચાલતું હોય તો હેમરેજ ને બધી પોસિબિલિટી નીકળી જાય. દેન વી પુટ બ્રેઇન ટ્યુમર એઝ અ ફર્સ્ટ ડાયગ્નોસિસ. કોઈ એમ કે 2 દિવસથી આવું થાય છે, દેન વી પુટ ક્લોટિંગ, હેમરેજ એઝ એ ફર્સ્ટ. એના પછી અમે સીટી સ્કેન, MRI, એના જે એડવાન્સ ટેસ્ટ કરવાના હોય એ ટેસ્ટ કરીને ડાયગ્નોસિસને કન્ફર્મ કરીએ. અને MRI, બેઝિક MRIમાં કે સીટી સ્કેનમાં આપણને બ્રેઇન ટ્યુમર દેખાય પછી અમે એના ડિટેલ ઇન્વેસ્ટિગેશનમાં જઈએ. એટલે MRIની ડિફરન્ટ સિક્વન્સીસ હોય, ડિફરન્ટ ઇમેજીસ હોય, એ અમે કરીએ અને દેન વી કમ ટુ એ કન્ક્લુઝન કે આ કઈ ટાઈપનું ટ્યુમર છે, કઈ જગ્યાએ છે, પ્રોબેબલ સાદી ગાંઠ છે કે કેન્સરની ગાંઠ છે. હું એ જ પૂછવા જવાની હતી કે જ્યારે બી ટ્યુમર ડાયગ્નોસ થાય એટલે એક સામાન્ય વ્યક્તિને પહેલો પ્રશ્ન એ જ થાય હવે કે આ બિનાઇન છે કે મેલિગ્નન્ટ છે. એક્ઝેક્ટલી. એટલે પ્રોબેબલ ડાયગ્નોસિસ વી કેન મેક આઉટ. ઇન ફ્યુ કેસીસ વી કેન બી 100% શ્યોર કે આ સાદી જ ગાંઠ છે અથવા તો આ કેન્સરની ગાંઠ છે. પણ વોટ એવર ઇટ ઇઝ, 100% શ્યોર તો જ્યારે અમે એ ગાંઠને કાઢીએ, એની બાયોપ્સી કરીએ અને એના પછી જ અમે 100% વી કેન સે કે આ એ જ છે. પણ MRI ઉપરથી જેમ ક્લિનિકલ ડાયગ્નોસિસ, ક્લિનિકલ પિક્ચર ઉપરથી અમે એક પ્રોબેબલ ડાયગ્નોસિસ ઉપર આવીએ, એમ MRI, સીટી સ્કેન પરથી અમે એક પ્રોબેબલ કે મોસ્ટલી આ કેન્સરની ગાંઠ દેખાય છે કે આ 98% આ સાદી ગાંઠ દેખાય છે. એવું એક અમે ડેફિનેટલી ડાયગ્નોસ કરી શકીએ. બરાબર છે. એટલે લક્ષણો કેટલા સમયથી છે એ પણ જાણવું કેસ ટેકિંગમાં ખૂબ જ જરૂરી છે. તમે કહ્યું એ પ્રમાણે ટેકિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન ધીસ ટાઈપ ઓફ કેસીસ. બરાબર છે. અને એ પછી પાર્ટ જે છે ડાયગ્નોસિસનો છે, ડિફરન્ટ ઇન્વેસ્ટિગેશન જે છે અને એના પરથી તમે કહ્યું એ પ્રમાણે કે છેલ્લે બાયોપ્સી જે છે એ ડિફરન્શિએટ કરે છે કે આ બિનાઇન છે કે મેલિગ્નન્ટ છે. એટલે સર આ બ્રેઇન ટ્યુમરની વાતો ને એમાં પણ જ્યારે બંને ડાયગ્નોસિસની વાતો કરતા હોય ત્યારે આગળનો પ્રશ્ન એ જ થાય કે હવે જો બિનાઇન હોય તો ટ્રીટમેન્ટના કયા ઓપ્શન છે અને મેલિગ્નન્ટ હોય તો. અને સર એ પહેલાં મેં હંમેશા જોયું છે કે જ્યારે પણ આપણે કેન્સરની વાત કરતા હોય તો એકદમ સાયલન્ટ ડિઝીઝ છે. તો બની શકે કે મેલિગ્નન્ટ ટ્યુમર હોય તો આગળના સ્ટેજનું ટ્યુમર હોય ત્યારે જ એણે લક્ષણો બતાવવાના ચાલુ કર્યા હોય. તો એ કન્ફર્મ ડાયગ્નોસિસ પછી ટ્રીટમેન્ટના કયા કયા વિકલ્પો હોઈ શકે? બાય એન્ડ લાર્જ કેન્સરની ગાંઠ હોય એટલે મેલિગ્નન્ટ ટ્યુમર હોય કે બિનાઇન એટલે સાદી ગાંઠ હોય, ટ્રીટમેન્ટ ઓપ્શન રિમેન્સ ધ સેમ. અનલેસ કે એ ગાંઠ બહુ જ ડીપ સીટેડ એલોક્વન્ટ એરિયામાં કે જ્યાંથી કાઢવી બહુ જ પેશન્ટ માટે બહુ નુકસાનકારક હોય કે એને આપણે બહુ એક સાઈડનો લકવા આપી દઈએ કે એવા ચાન્સીસ આર વેરી હાઈ તો અલગ છે. અધરવાઇઝ જે પણ ગાંઠ હોય સાદી કે એટલે બિનાઇન ઓર મેલિગ્નન્ટ, ધ ફર્સ્ટ થિંગ ઇઝ ટુ રિમૂવ વોટ એવર ઇઝ એબનોર્મલ ઇન ધ બ્રેઇન. ખરાબ પેથોલોજીકલ વસ્તુ છે એને આપણે કાઢી નાખો. સો બ્રેઇન ટ્યુમર સર્જરી આવે. બ્રેઇન ટ્યુમર સર્જરીમાં દેન દેર આર ડિફરન્ટ, જેમ એડવાન્સ ટેકનોલોજી થઈ એમ એની સર્જરીના પ્રકાર બદલાતા ગયા.
હવે નેવિગેશન સિસ્ટમ છે તો અમે એકદમ પ્રિસાઇઝલી કઈ જગ્યાએ ગાંઠ છે અને એ જ પ્રમાણે એને તમે ઓપરેટ કરી શકીએ. માઇક્રો સર્જરીથી બહુ જ માઇન્યુટલી નાનામાં નાનો પોર્શનની ગાંઠ આપણે કાઢી પણ શકીએ. રિમૂવ કરી શકાય. ઓકે. સ્ટીરિયો જ્યાં ગાંઠ કાઢવી પોસિબલ ન હોય ત્યાં ધ સેકન્ડ ઓપ્શન ઇઝ અમે એની બાયોપ્સી લઈએ. ઓકે. હવે એવી ટેકનિક નેવિગેશનમાંથી અથવા તો એક સ્ટીરિયોટેક્ટિક ફ્રેમ આવે છે કે જેને પહેરાવી બ્રેઇનને ખોલ્યા વગર જસ્ટ એક 5 મિલીમીટરનું અથવા ડ્રીલ હોલ કરી એમાંથી સીટી સ્કેન ગાઈડેડ એક્ઝેક્ટ એનું ડિરેક્શન ડેપ્થ બધું નક્કી થાય અને એમાંથી અમે બાયોપ્સી વિધાઉટ ઓપનિંગ ધ બ્રેઇન બાયોપ્સી લઈએ. બાયોપ્સીમાં જે આવે સપોઝ કેન્સરની ગાંઠ આવે તો દેન વી સબ્જેક્ટ ધેમ ટુ રેડિયોથેરાપી કિમોથેરાપી જે પણ લેવાનું હોય. એટલે ઇન શોર્ટ પેથોલોજીકલ વસ્તુ છે એને ઓપરેશન કરીને કાઢી નાખે એટલે રિમૂવ તો કરવી જ પડે અને ઓપરેશન પોસિબલ ના હોય એવી જગ્યાએ વી ટેક ધ બાયોપ્સી. અચ્છા. અને એના પછી તમે કન્ફર્મ કરો પછી દેન વી કન્ફર્મ ધ ડાયગ્નોસિસ અને એની પછી એની આગળની એકોર્ડિંગલી બરાબર. અને તમે કીધું એ પ્રમાણે કે જો મેલિગ્નન્ટ ટ્યુમર હોય તો પછી રેડિયોથેરાપી કે બધા પણ જે છે આગળના ઓપ્શન આવે. ઓકે સર. હવે એક સામાન્ય વ્યક્તિની વાત કરીએ તો આ બધું થયા પછી એનો પહેલો પ્રશ્ન એ પણ હોય કે આ જે ગાંઠ જે છે એક વખત જે થઈ છે રીઅકર થવાના ચાન્સીસ ખરા? રિમૂવ કરી દીધી તમે? જો સાદી ગાંઠ એટલે બિનાઇન ટ્યુમર હોય તો 99% રિકર થવાના ચાન્સીસ આર નોટ ધેર. અચ્છા. 1%માં કદાચ કોઈક પાર્ટ કે કોઈક જગ્યાએ ચોંટેલી હોય ને રહી ગયું હોય ને થાય તો. મેલિગ્નન્ટ ટ્યુમર એટલે કે કેન્સરની ગાંઠ હોય તો એ બાય એન્ડ લાર્જ લગભગ ફરી થતી હોય છે. ધ ઓનલી થિંગ કે આપણે કેન્સર કહીએ એટલે ત્યાં બ્રેઇન ટ્યુમરનું કે આ કેન્સરની ગાંઠ છે ત્યાં વાત પૂરી નથી થતી, ત્યાંથી શરૂ થાય છે કે એમાં ગ્રેડ 1, 2, 3, 4 હોય છે. એટલે એ સ્ટેજ પ્રમાણે 1, 2 હોય તો ઇટ ઇઝ વેરી ગુડ. વી ગેટ મે બી 10 years. એવો ઇઝ નો રૂલ બટ ઇન જનરલ સ્ટેટિસ્ટિક્સ આવું કહે છે. અમારે હમણાં એક પેશન્ટ 16 વર્ષ પછી ગ્રેડ 4નું કે જેમાં અમે ઓન એન એવરેજ 2 વર્ષ કહીએ એ 16 વર્ષે ફરી ગાંઠ લઈને આવ્યા. તો શી હેડ 16 good years ક્વોલિટી વાળા 16 years એને she had enjoyed. એટલે લગભગ 1, 2, 3, 4 નીચેથી 4 is bad worse, then 3 is okay and 1, 2 are very good. But ultimately એ sooner or later ફરી તો થતી જ હોય છે જો ઇફ ઇટ્સ અ મેલિગ્નન્ટ ટ્યુમર. ઓનલી થિંગ કે આપણે ગાંઠને કાઢી નાખીએ સારી રીતે જેટલી શક્ય હોય એટલી વધારે ગાંઠ કાઢીએ. કમ્પ્લીટ રિમૂવલ પોસિબલ હોય નહીં તો નિયર કમ્પ્લીટ કરીએ અને ફોલોડ બાય રેડિયોથેરાપી અને કિમોથેરાપી. આટલું આપીએ તો આપણે એને સારું એવું ડિલે કરી શકીએ. એક્ઝેક્ટલી સર. એટલે ક્વોલિટી લાઈફ એટલો ટાઈમ આપણને મળી શકે. એક્ઝેક્ટલી. એટલે મારો પછીનો પ્રશ્ન એ જ હતો કે એક વખત આપણે રિમૂવલ કરાવ્યું, બધી જ જે પાર્ટ ઓફ ટ્રીટમેન્ટ છે કમ્પ્લીટ કર્યું, પછી વ્યક્તિ જે છે પોતાની ડેલી લાઈફ જે છે એ રૂટીન પહેલાંની જેમ જે છે જીવી શકે? એબ્સોલ્યુટલી. ઓકે. અને સર આખી જ જે પ્રોસિજર છે કે જ્યારથી વ્યક્તિની અંદર લક્ષણો દેખાય અને પછી એનું ડાયગ્નોસિસ નિદાન થાય અને પછી ટ્રીટમેન્ટ, આ બધામાં ફેમિલીનો સપોર્ટ જે છે અથવા બીજા એવા કોઈ રિસોર્સિસ જે છે આખી જર્નીમાં પેશન્ટને હેલ્પફુલ થઈ શકે? આ આખી પ્રોસેસમાં વાંચીની પહેલો શબ્દ પડે કે બ્રેઇન ટ્યુમર છે, બધા જૂના પિક્ચરોમાં જોયું હશે કે બ્રેઇન ટ્યુમર નામ પડે એટલે આમ સન્નાટો છવાઈ જાય. હવે એવું નથી. બ્રેઇન ટ્યુમર એની ટ્રીટમેન્ટ, એના ઓપ્શન્સ, ટ્રીટમેન્ટ મોડાલિટીઝ બધું એટલું બધું અવેલેબલ છે કે એનાથી એટલું ગભરાવાની જરૂર નથી. ધ રાઇટ ડાયગ્નોસિસ, ધ રાઇટ વે ઓફ ટ્રીટમેન્ટ, એના સારા સેન્ટર કે જ્યાં આ લેટેસ્ટ ટેકનોલોજી એટલે નેવિગેશન સિસ્ટમ ક્યુઝા નામનું સાધન જે ટ્યુમર કાઢવામાં આપણને બહુ મદદ કરે, માઇક્રો સર્જરી, એના સ્પેશિયલ એનેસ્થેટિસ્ટ, પોસ્ટ ઓપરેટિવ કેર, ડેડિકેટેડ ન્યુરો આઈસીયુ, આ બધું અવેલેબલ હોય તો નાવ ઇટ ઇઝ બીકમ એ રૂટીન થિંગ. પણ આ આખી પ્રોસેસમાં વાંચીને એઝ યુ રાઇટલી સેડ
કે ફેમિલીનો સપોર્ટ સપોર્ટ, ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઇમોશનલ સપોર્ટ અને સોશિયલ સપોર્ટ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઇનિશિયલ ફેઝમાં એવું થાય કે ઘણી વખત એમની મેમરીમાં થોડો પ્રોબ્લેમ થાય, ઓકે. ઓર સમટાઈમ્સ અમે એવું કહીએ કે દેર આર સર્ટેન એરિયામાં ટ્યુમર થતા હોય તો ઓપરેશન પહેલાં જે સિંહ જેવો હોય, એટલે આમ એની પર્સનાલિટી એવી હોય એ બકરી જેવા થઈ જાય, અને બરાબર. બકરી હોય એટલે બહુ ઇરિટેબલ, રાઉડી, ગુસ્સાવાળા. એટલે આ આખી જર્નીમાં ફેમિલીનો ઇમોશનલ સપોર્ટ, સોશિયલ જરૂરી છે. સપોર્ટ, ફ્રેન્ડ્સનો સપોર્ટ અને ઓફકોર્સ હોસ્પિટલ અને ડૉક્ટર્સનો તો Exactly. રાઈટ ગાઈડન્સ અને રાઈટ ટ્રીટમેન્ટ તો જોઈએ. આ બધું ભેગું કરીએ તો આઈ થિંક કે આપણે આ બ્રેઇન ટ્યુમર નામના ભયાનક શબ્દને માત કરી શકીએ. બરાબર છે. એટલે સર આખો આ જે શો રાખવા પાછળનો પર્પઝ હતો એ ખરેખર જે છે ખૂબ જ સારી રીતે જે છે પરિપૂર્ણ થયો. કે આપણો ઇન્ટેન્શન એ જ હતું કે લોકો સુધી સરળ ભાષામાં Right. બ્રેન ટ્યુમરની જે સાચી માહિતી છે છે. તમારા જેવા એક્સપર્ટ પાસેથી એ આપણે આપી શકીએ. એટલે તમે કહ્યું એ પ્રમાણે કે આ જે રોગની જે આપણે વાત કરી, બ્રેન ટ્યુમર જે છે એ ખરેખર થોડુંક તો આપણી લાઈફ માટે જે છે જીવલેણ છે, પણ જ્યારે તમારી પાસે સાચા એક્સપર્ટ હોય, ફેસિલિટીઝ હોય હોસ્પિટલમાં, ફેમિલીનો એક સપોર્ટ હોય, તો આ જર્ની જે છે ખૂબ જ સારી રીતે આપણે એને કમ્ફર્ટેબલ થઈ શકે. હા એને પસાર કરી શકીએ અને અને એક હેલ્ધી basic લાઈફ જે છે. એક મેસેજ એટલો જ લાસ્ટમાં કન્વે કરવાનો કે બ્રેઇન ટ્યુમર શબ્દથી ગભરાવાની જરૂર નથી. Okay. આટલા બધા ઘણા વર્ષો પહેલા એમ કે બ્રેઇન ટ્યુમર એટલે નાનપણમાં અમે પિક્ચર જોતા હતા ને હા, આગળ બસ કીધું એ બ્રેઇન ટ્યુમર એટલે એમ દેટ્સ ધ એન્ડ ઓફ ધ End of લાઈફ. the life. પણ હવે એટલે એવું નથી. એટલા બધી મોડાલિટીઝ, ટ્રીટમેન્ટ, બહુ જ સારો સપોર્ટ કે ક્વોલિટી લાઈફ, ક્વોન્ટિટી તો ખરી જ, પણ વી કેન ઓફર એ ક્વોલિટી લાઈફ ટુ ધ પેશન્ટ. એટલે બ્રેઇન ટ્યુમર જો આવે તો ગભરાશો નહીં. એનાથી એની રાઈટ ટ્રીટમેન્ટ, રાઈટ ડિરેક્શન, રાઈટ એપ્રોચ અને બધાના સપોર્ટથી આપણે 100% આને જીતી શકીએ. જીતી શકે અને સારી રીતે લાઈફ જે છે લાઈફ છે પેશન્ટ જીવી એ શકે. ક્વોલિટી લાઈફ આપણે આપી આપી શકીએ. શકીએ. થેન્ક યુ સો Thank મચ you. સર Thank અમારા you. શોમાં જોડાવા માટે અને આટલી સરસ માહિતી જે છે અમારી સાથે શેર કરવા માટે. થેન્ક યુ સો મચ. ઓકે.